નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં। મિત્રો આજે આપણે બનાવીશું કાચી ડુંગળીની ચટણી। તો ડુંગળીને આપણે છોલી લીધી છે, એને આપણે કટિંગ કરી લઈશું અને મરચાંને પણ આપણે કટ કરી લઈશું। મિત્રો ડુંગળીને આપણે એક વાસણમાં લઈ લઈશું, જેથી કરીને આપણે સારી રીતે મસાલા સાથે એને મિક્સ કરી શકીએ। આપણે नॉर्मल डूंगળી બહુ ઝીણી નથી કરી। આપણે મસાલા કરીશું। સૌથી પહેલાં તો આપણે લીંબુ આપણે નીચોવી દઈશું, એક લીંબુનો રસ નાખી દઈશું। મિત્રો આપણે અડધું લીંબુ નીચોવી દીધું છે। હવે આપણે મસાલા કરી દઈશું। સૌથી પહેલાં આપણે એમાં લાલ મરચું એડ કરીશું, મીઠું આપણે ટેસ્ટ મુજબ લઈશું, ધાણા પાવડર એડ કરીશું, થોડી આપણે હલ્દી એડ કરી દઈશું, કાશ્મીરી મરચું આપણે થોડું લઈશું, લીલા મરચાં આપણે એડ કરી દઈશું, મોળા મરચાં લીધા છે। ત્યારબાદ સિંગને આપણે ભૂક્કો કરી અને થોડું તેલ એડ કરી અને નોનસ્ટિકમાં કે તવામાં શેકી અને લઈ લેવાની। હવે આપણે ડુંગળીને પહેલાં થોડી હલાવી લઈશું। હવે આપણે એક વઘારિયામાં તેલ ગરમ કરીશું। તેલ અથવા સરસ્યું કંઈ પણ તમે આનો ઉપયોગ કરી શકો છો। મિત્રો આપણે વઘારિયામાં સરસ્યું લઈ લઈશું, સરસિયાને આપણે સરસ એવું ગરમ કરી દઈશું। સરસ્યું ગરમ ધુમાડો નીકળે એવું આપણે ગરમ કરીશું। મિત્રો સરસ્યું સરસ એવું ગરમ થઈ ગયું છે, આને આપણે ડુંગળી ઉપર એડ કરી દઈશું। પછી આપણે સમારેલી કોથમીર એડ કરી દઈશું અને મિક્સ કરી અને 1-2 મિનિટ માટે ઢાંકી દઈશું। ત્યારબાદ આને સર્વ કરીશું। મિત્રો રેડી છે ફટાફટ બની અને રેડી થઈ જતી ડુંગળીની ચટણી। આ ચટણી તો તમે ગરમીમાં ખાશો તો લૂથી પણ રાહત થશે અને ગરમી જે માથે ચડવાની સમસ્યા હોય એ પણ થતી નથી। તો મિત્રો ગરમીમાં ડુંગળી ખાવી એ ખૂબ જ ફાયદાકારક છે। તો આ રીતે ઘરે તમે જરૂરથી બનાવો। જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી। ફરી મળીએ એક નવા જ વિડીયો સાથે। ત્યાં સુધી આવજો। થેન્ક યુ।